નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કુણાલ તરુણકુમાર શુક્લ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર મેથેમેટિક્સ તરીકે ફરજ બજાવું છું. આજે આપણે આ લેક્ચરમાં જીટીયુના બી સેમિસ્ટર 1ના મેથેમેટિક્સ 1 વિષયના પ્રથમ ટૉપિક કે જેના વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી હતી, અનુચિત સંકલિત, ગામા ફંક્શન, બીટા ફંક્શન, એના વધુ ઉદાહરણો સાથે વિગતવાર ચર્ચા કરીશું. અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ, બીટા ફંક્શન અને ગામા ફંક્શન શું છે એના થોડા ઘણા ઉદાહરણો જોયા હતા. એના ગુણધર્મો વિશે ભણ્યા હતા. વધુ ઉદાહરણો સાથે આપણે આગળ વધીએ. અહીંયા આપણે કિંમત મેળવવાની છે x²e⁻x, એના સંકલનની લોઅર લિમિટ છે 0, અપર લિમિટ છે ઇન્ફિનિટી. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અપર લિમિટ ઇન્ફિનિટી છે, એટલે આ એક પ્રકારનું શું થયું? અનુચિત સંકલિત થયું. અનુચિત સંકલિતનું કિંમત મેળવવી હોય તો આપણે શું કરવું પડશે? જે અપર લિમિટ છે એની બદલે આપણે શું એઝ્યુમ કરી લઈશું? એક કોન્સ્ટન્ટ એઝ્યુમ કરી લઈશું, એક અચળ કિંમત ધારી લઈશું અને પછી આપણે લિમિટનો ઉપયોગ કરીશું. તો અહીંયા જોઈએ તો x² એ એક પ્રકારનું એલ્જિબ્રિક ફંક્શન છે, e⁻x એક્સપોનેન્શિયલ ફંક્શન છે, એટલે કે આપણે અહીંયા ખંડેસર સંકલનનો નિયમ ઉપયોગ કરવો પડશે. આપણે અહીંયા x² અને e⁻xના ગુણાકારનું સંકલન કરવાનું છે, એટલે કે ખંડેસર સંકલનનો નિયમ ઉપયોગ કરવાનો થશે. હવે વ્યાપક ખંડેસર સંકલનનો નિયમ કંઈક આવો છે કે u અને v બંને જો xના વિધેય હોય અને મારે જો બંનેના ગુણાકારનું સંકલન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો કે u m vનું સંકલન હું v1 તરીકે લખું છું, uનું વિકલન કરો, v1નું ફરીથી સંકલન કરો એટલે કે v2 લખું છું, uનું 2 વખત વિકલન કરો, v2નું ફરીથી સંકલન કરો. આ રીતે પ્રોસેસ કરતું જવાનું. પહેલાંની સાઇન આવશે પ્લસ, પછી આવશે માઇનસ, પછી આવશે પ્લસ, પછી આવશે માઇનસ એન્ડ સો ઓન. તો આ ખંડેસર સંકલનના નિયમનું વ્યાપક સ્વરૂપ છે. તો અહીંયા u તરીકે કોણ આવશે? તો કે x² અને v તરીકે કોણ આવશે? તો કે e⁻x. તો પહેલાં આપણે શું કરીશું? x² એમ રાખીશું અને e⁻xનું સંકલન કરીશું. e⁻xનું સંકલન થાય -x અને ડિવાઈડ બાય xનો સહગુણક એટલે કે -1, એટલે આપણી પાસે આ ટર્મ આવશે. ત્યારબાદ x² આપણે શું કરવું પડશે? વિકલન એટલે કે 2x આવશે. e⁻x ઇન્ટુ -1નું ફરીથી આપણે સંકલન કરીએ એટલે ફરીથી e⁻xનું e⁻x અપોન -1 થશે, પણ માઇનસ પ્લસ થઈ જશે. ત્યારબાદ 2xનું આપણે કરીશું વિકલન એટલે આવશે 2 અને આનું ફરીથી સંકલન કરીશું એટલે આવશે e⁻x ઇન્ટુ -1. હવે 2નું વિકલન આવશે 0 અને ગુણાકારમાં આનું સંકલન એટલે કે e⁻x ફરીથી આવશે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 0 પછી બધા વિકલન શું થશે? 0 થશે. એનો મતલબ કે વધારાની હવે કોઈ ટર્મ આવશે નહીં. પ્રથમ ટર્મ પ્લસ, માઇનસ, પ્લસ. તો આનું જો આપણે સાદુરૂપ આપીએ તો કંઈક આ સ્વરૂપે હશે -x² e⁻x -2x e⁻x અને ફરીથી -2e⁻x. એમાં અપર લિમિટ તરીકે આપણે શું મૂકવાનું આવે? ઇન્ફિનિટી. અને લોઅર લિમિટ તરીકે શું આવશે? 0. તો અહીંયા અપર લિમિટ તરીકે આપણે ઇન્ફિનિટી, પણ ઇન્ફિનિટી આપણે ડાયરેક્ટ મૂકી શકતા નથી. તો એ માટે આપણે શું કરીશું? તો એ માટે આપણે લક્ષના નિયમનો ઉપયોગ કરીશું. લિમિટ c ટેન્સ ટુ ઇન્ફિનિટી લઈશું અને અહીંયા અપર લિમિટ તરીકે c લઈશું અને લોઅર લિમિટ તરીકે શું લઈ લઈશું? 0. જો આપણે અપર લિમિટ તરીકે c મૂકીએ તો અમે જ્યાં જ્યાં x છે ત્યાં c મૂકવા પડશે. તો અહીંયા થશે e⁻c ત્રણેયમાંથી કોમન લઈ શકાય, રહેશે અહીંયા -c² -2c -2 અને લોઅર લિમિટની કિંમત મૂકીશું 0 એટલે આ પદ 0 થઈ જશે, આ પદ 0 થઈ જશે, માત્ર આપણી પાસે વધશે 2e⁻0. e⁻0 એટલે ફરીથી 1 થશે. તો અહીંયા આપણી પાસે લખી શકીએ કે જવાબ આવશે -2, એટલે કે લોઅર લિમિટનો કે અધસીમાનો જવાબ થશે -2. આ બંનેની વચ્ચે નિશાની આવશે માઇનસની અને આની ઉપર આપણે લઈશું લિમિટ c ટેન્સ ટુ ઇન્ફિનિટી. હવે જો તમે c ટેન્સ ટુ ઇન્ફિનિટી મૂકો
તો e રેઝ ટુ માઇનસ ઇન્ફિનિટી શું થઈ જશે? 0 થઈ જશે. એટલે કે અહીંયા અપર લિમિટની કિંમત કઈ થઈ જશે? 0. એટલે આવશે જવાબ 0 માઇનસ -2. એટલે કે માઇનસ માઇનસ કેટલા થઈ જશે? +2. એટલે અહીંયા જવાબ આવી જશે 2. ચલો વધુ એક ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. અહીંયા જો ઉદાહરણમાં આપણને કિંમત મેળવવાની છે આ સંકલનની. સંકલન આપેલું છે 1/√3 - x. એમાં અધસીમા તરીકે 0 છે, ઉર્ધ્વસીમા તરીકે 3 છે. બેમાંથી એક પણ ઇન્ફિનિટી થતી નથી. પરંતુ જો હું ઉર્ધ્વસીમાની કિંમત અહીંયા એક્સની બદલે મૂકું તો નીચે શું આવી જશે? 3 - 3. એટલે 1/3 - 3 એટલે 1/0 એટલે કે અવ્યાખ્યાયિત થશે. એનો મતલબ કે x બરાબર 3 પાસે એટલે કે x બરાબર 3 પાસે વિધેય વ્યાખ્યાયિત થતું નથી. તો આ કિસ્સામાં આપણે શું કરીશું? તો અહીંયા 3ની બદલે આપણે અચળ ધારી લઈશું અને અચળની લિમિટિંગ વેલ્યુ કઈ લઈશું? 3 લઈ લઈશું. તો અહીંયા 3ની બદલે આપણે લઈ લઈશું કોન્સ્ટન્ટ c અને લિમિટિંગ લઈ લઈશું 3. ઇન્ટિગ્રેશન 0 to c 1/√3 - x dx. હવે 1/√x નું ઇન્ટિગ્રેશન શું થશે? તો કે 2√x થશે. એટલે અહીંયા આવશે લિમિટ c ટેન્સ ટુ 3 2√3 - x. પછી એક્સના સહગુણકથી ડિવાઈડ કરવો પડશે, ભાગાકાર કરવો પડશે. એટલે અહીંયા આવશે -1. અપર લિમિટ આવશે c, લોઅર લિમિટ આવશે 0. એટલે આને લખાય લિમિટ c ટેન્સ ટુ 3. પહેલાં અપર લિમિટની કિંમત મૂકીએ એટલે એક્સની બદલે શું મૂકવાના થશે? c. એટલે -2√3 - c. આ અપર લિમિટ થશે. એવી રીતે લોઅર લિમિટ મૂકીશું એટલે આ 0 થઈ જશે. તો અહીંયા આવશે -2√3 - 0 એટલે 3. આ અપર લિમિટનો આન્સર છે, આ લોઅર લિમિટનો આન્સર છે. બંને વચ્ચે માઇનસ આવશે એટલે આપણી પાસે વધશે લિમિટ c ટેન્સ ટુ 3 -2√3 - c +2√3. હવે આમાં cની કિંમત જો આપણે 3 મૂકી દઈએ તો 3 - 3 કેટલા થઈ જશે? 0. 0 × -2 0. એટલે આપણી પાસે આન્સર આવશે 2√3. ખ્યાલ આવ્યો? ચલો વધુ એક ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સંકલન કરવાનું છે sec xનું. અપર લિમિટ આપેલી છે π/2, લોઅર લિમિટ આપેલી છે 0. તો આપણને તકલીફ કયા બિંદુ પાસે પડે? તો કે π/2 પાસે. કેમ? કારણ કે sec π/2ની કિંમત વ્યાખ્યાયિત થતી નથી. તો આ કિસ્સામાં આપણે શું કરીશું? ઇન્ટિગ્રેશન કરીએ. sec xનું ઇન્ટિગ્રેશન થશે log sec x પ્લસ tan x. એમાં અપર લિમિટ તરીકે કોણ આવશે? તો કે π/2 અને લોઅર લિમિટ તરીકે આવશે 0. પણ અપર લિમિટ તરીકે π/2 આપણે ડાયરેક્ટ મૂકી શકતા નથી. તો એટલા માટે આપણે શું કરીશું? લક્ષનો ઉપયોગ કરી લઈએ. લિમિટ c ટેન્સ ટુ π/2 અને અહીંયા π/2ની જગ્યાએ આપણે રિપ્લેસ કરી દઈશું c. તો આના પરથી આપણને આન્સર મળશે. પહેલાં અપર લિમિટની કિંમત મૂકવાની, પછી લોઅર લિમિટની કિંમત મૂકવાની. એટલે આપણી પાસે આવશે log of sec c પ્લસ tan c અને લોઅર લિમિટ તરીકે આન્સર આવશે sec 0 tan 0. sec 0 એટલે 1, tan 0 એટલે 0. તો 1 + 0 એટલે કેટલા થશે? 1. 0 અને આની ઉપર આવશે લિમિટ c ટેન્સ ટુ π/2. આ થશે લિમિટ c ટેન્સ ટુ π/2 log of sec c પ્લસ tan c -0. એટલે પદ લખીશું નહીં. તો હવે આ કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ આપણે એક્સની વેલ્યુ π/2 તરફ લઈ જઈએ તો આ કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ કે cની કિંમત જેમ જેમ આપણે π/2 તરફ લઈ જઈએ sec અને tan એ પણ શું થશે? અવ્યાખ્યાયિત થશે. અને એનો log પણ શું થઈ જશે? અવ્યાખ્યાયિત થઈ જશે. તો આ કિસ્સામાં જવાબ આપણને મળશે ઇન્ફિનિટી. તો વધુ એક ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. અહીંયા આપણે
આ ઇન્ટિગ્રલ એટલે કે અનુચિત સંકલિતની અભિસારિતા ચકાસવાની છે. બરાબર. તો અભિસારિતા ચકાસવા માટે આપણે સરખામણી કસોટી પણ જોઈ હતી. તો અહીંયા આપણે સરખામણી કસોટીનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ. તો આપણે સૌ જાણીએ છીએ કે જો હું આને fx તરીકે લઉં 1/x² પ્લસ √x, તો હું gx તરીકે 1/√x પસંદ કરું તો આપણે એ જોઈ શકીએ છીએ કે fxની કિંમત એ હંમેશા gxની કિંમત કરતાં કેવી રહેશે? ઓછી રહેશે. આવી દરેક xની કિંમતો માટે. બરાબર. એનો મતલબ શું થાય? સરખામણીની કસોટી એવું કહે છે કે જો gx વાળો સંકલિત એ અભિસારી હોય તો fx વાળો સંકલિત પણ શું થાય? અભિસારી થાય. અથવા fx વાળી સંકલિત જો અપસારી હોય તો gx વાળું સંકલિત પણ શું થશે? અપસારી થશે. તો આ કિસ્સામાં આપણે અહીંયા gx વિશે વિચારીશું કે gx વાળું સંકલિત છે એ અભિસારી થાય છે કે અપસારી થાય છે, એ આપણે પહેલાં ચકાસીએ. તો અહીંયા જોઈએ તો ઇન્ટિગ્રેશન 0 થી 1 જ લઈશું. 1/√x dx. આના વિશે ચર્ચા કરીએ. તો જો x = 0 લઉં આની અંદર, તો x = 0 લઉં આની અંદર તો x બરાબર 0 માટે 1/√x એ વ્યાખ્યાયિત થતા નથી. એટલે મારે શું કરવું પડે? અહીંયા રિપ્લેસ કરવું પડે. c → 0 ઇન્ટિગ્રેશન c to 1 1/√x dx થાય. 1/√xનું સંકલન શું થશે? 2√x. તો અહીંયા આવશે 2√x કે જેમાં અપર લિમિટ તરીકે આપણે આન્સર મૂકીશું 1, લોઅર લિમિટ તરીકે કિંમત મૂકીશું c, અને પછી c → શું લેવાના? 0 લેવાના. તો આ કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ કે 1 મૂકીએ તો આપણી પાસે આન્સર આવશે 2. c મૂકીશું તો આપણી પાસે આન્સર આવશે 2√c. આ બંનેની વચ્ચે સાઇન આવશે માઇનસ. બંને વચ્ચે માઇનસ આવશે અને એની ઉપર આપણે લેવાનું છે લિમિટ c → 0. જો હું લિમિટ c → 0 લઉં તો મને જવાબ મળશે 2. એનો મતલબ કે આ જે અનુચિત સંકલિત મેં અહીંયા લીધેલું છે એની કિંમત મને કેવી મળે છે? શાંત મળે છે. બરાબર. એનો મતલબ શું થાય કે gx વાળું જે સંકલિત છે એ કેવું છે? અભિસારી છે. જો gx અભિસારી હોય તો સરખામણીની કસોટીની મદદથી આપણે એ પણ કહી શકીએ કે fx પણ કેવું થાય? અભિસારી થાય. એનો મતલબ કે ઇન્ટિગ્રેશન 0 થી 1 1/x² પ્લસ √x dx એ પણ શું થાય? અભિસારી સંકલિત થાય. તો આ રીતે આપણે સરખામણીની કસોટીનો ઉપયોગ કરી શકીએ. વધુ એક ઉદાહરણ જોઈએ સરખામણીની કસોટી માટે. તો અહીંયા આપણને fx તરીકે શું આપેલું છે? sin² 1/x. હવે આપણને સૌને ખબર છે કે સાઇનનો વિસ્તાર કેવો છે? તો કે -1 થી 1ની વચ્ચે છે. તો એનો વર્ગ કરીએ તો કિંમત ઋણ રહેશે નહીં. તો sin² વિસ્તાર શું થઈ જશે? 0 થી 1નો થઈ જશે. એનો મતલબ કે 0 <= sin² 1/x <= 1 લખી શકાય. એનો મતલબ કે 0 <= fx <= 1 લખી શકાય. પણ અહીંયા મને fx તરીકે છેદમાં વર્ગમૂળમાં x પણ આપેલા છે. તો મારે અહીંયા fx લાવવા માટે મારે છેદમાં વર્ગમૂળમાં x પણ લેવા પડે. તો એનો મતલબ કે મારે અહીંયા વર્ગમૂળમાં x થી ડિવાઈડ પણ કરવા પડશે. તો એનો મતલબ કે fxની કિંમત કોના કરતાં નાની થશે? 1/√x કરતાં નાની થશે. એનો મતલબ કે gx તરીકે હું કયું વિધેય પસંદ કરીશ? અહીંયા 1/√x વિધેય પસંદ કરીશ. લોઅર લિમિટ પાછી આપણને આપેલી છે 0, અપર લિમિટ આપેલી છે 1. તો પહેલાં હું કોની અભિસારિતા ચકાસીશ? gx માટે અભિસારિતા ચકાસીશ. gx માટે હમણાં જ આપણે આ જોયેલું છે 0 to 1 1/√x dx. એની કિંમત હાલ જ આપણે મેળવેલી છે. જવાબ આવે છે 2. એનો મતલબ કે gx કેવું છે? અભિસારી છે. એનો મતલબ કે fx પણ શું થઈ જશે? અભિસારી થઈ જશે. એટલે કે 0 to 1
સાઇન સ્ક્વેર 1/x છેદમાં રૂટ એક્સ dx એ કેવા થશે? અભિસારી સંકલિત થશે. ગામા વિધેય વિશે વાત કરીએ તો ગામા વિધેય વિશે આપણે અગાઉ જોઈ ચૂક્યા એમ કે ગામા એન કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ? e⁻x x/n-1 એનું સંકલન કરવાનું 0 થી ઇન્ફિનિટી પર, બરાબર, કે જ્યાં આપણે એની કિંમત કેવી ધારીએ છીએ? 0 કરતાં વધારે લઈએ છીએ. તો આનો ઉપયોગ કરી અને આપણે વધુ ઉદાહરણો સમજવાનો પ્રયત્ન કરીએ. જોઈએ અહીંયા આપણને શું શોધવાનું છે? તો કે e⁻x x/1/4 dxની સંકલન મેળવવાનું છે 0 થી ઇન્ફિનિટી પર. તો અહીંયા આની સાથે જો સરખાવીએ તો એક્સની બદલે અહીંયા આપણને શું આપેલું છે? √x. તો આપણને નડે છે કોણ? આપણા માટે નડતર રૂપ શું છે? તો કે √x. તો અહીંયા હું શું કરીશ? √x બરાબર શું ધારી લઈશ? t ધારી લઈશ. તો આના પરથી મને મળી જશે કે એક્સની કિંમત કેટલી છે? t² છે. તો એના પરથી મળશે dx બરાબર કેટલા થાય? તો કે 2t dt થશે. જો વેરિયેબલ બદલીએ છે, ચલ બદલીએ છે, એટલે કે એની લિમિટ પણ આપણે બદલવી પડે. જો એક્સની વેલ્યુ 0 હોય તો ટીની વેલ્યુ શું થશે? એ પણ 0 થશે. અને જો એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય તો ટીની વેલ્યુ પણ કઈ તરફ જશે? ઇન્ફિનિટી તરફ જશે. એટલે અહીંયા લિમિટમાં કોઈ ફરક આવશે નહીં. તો 0ની બદલે લોઅર લિમિટ 0 જ રહેશે, ઇન્ફિનિટીની બદલે ઇન્ફિનિટી જ રહેશે. e⁻√x ની બદલે આવી જશે t, એક્સની બદલે આવી જશે t², અને એનો કેટલો પાવર લેવાનો છે? 1/4. dxની બદલે આવી જશે 2t dt, એટલે અહીંયા આવશે 2t dt. હવે જો આને સાદુરૂપ આપીએ તો આપણી પાસે શું આવશે? તો 2 અચળ છે એટલે બહાર આવી જશે, એટલે 2 ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફિનિટી થશે. e⁻t આવશે ઇન્ટુ એક્સની બદલે આપણી પાસે અહીંયા t છે, તો અહીંયા ટીનો કેટલો પાવર થશે? t² નો 1/4, એટલે ટીનો 1/2 પાવર, અને બીજો એક પાવર વધારાનો એડ થશે એટલે કે +1 dt થશે. એટલે આપણી પાસે આવશે 2 ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફિનિટી e⁻t ઇન્ટુ t⁵2 dt. જો હવે એને આ રીતે સરખાવીએ તો 3/2 એટલે કેટલા લખાય? 5/2 - 1 લખાય. એટલે હું આને લખી શકું આ રીતે 0 થી ઇન્ફિનિટી e⁻t ઇન્ટુ t⁵5/2 - 1 dt. તો અહીંયા ગામામાં એનની જગ્યાએ શું આવશે? 5/2 આવશે. એટલે આ લખાય 2 ઇન્ટુ ગામા 5/2. હવે આપણને ખબર છે કે Γn+1 બરાબર શું લખી શકીએ? તો કે n Γn લખી શકીએ. ગુણધર્મનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. તો આ થશે 2 ગામા 5/2 એટલે શું લખાય? તો કે 3/2 ગામા 3/2, એટલે આવશે 3/2 ગામા 3/2. ફરીથી ગામા 3/2 પર એ જ નિયમ લાગુ પાડશું એટલે આવશે 3/2 ઇન્ટુ 1/2 ગામા 1/2. પણ 1/2 ગામા 1/2, ગામા 1/2ની કિંમત કેટલી થાય? તો કે √π થાય. એટલે આપણી પાસે આવશે 2 કેન્સલ, 3/2 √π. વધુ એક ઉદાહરણ લઈશું. અહીંયા આપણને x⁻n ઇન્ટુ e⁻√ax આપેલું છે. તો અહીંયા ગામા વિધેયની સાથે આપણે જો સરખાવીએ તો ગામા એનનું સૂત્ર શું હતું? 0 થી ઇન્ફિનિટી e⁻x ઇન્ટુ x⁻n-1 dx. તો ઈના પાવરમાં ત્યાં x છે, અહીંયા ઈના પાવરમાં કેટલા આપેલા છે? -√ax આપેલા છે. તો અહીંયા આપણે શું કરીશું? ટીની જગ્યાએ √ax લઈશું. તો આના પરથી લખાય કે ax = t². તો આના પરથી લખાય કે x = t²/a. તો એના પરથી આપણને dx મળી જશે. dxની કિંમત હશે 2t dt/a. હવે લિમિટ પણ બદલવી પડશે. જો x 0 હોય તો એના ઉપરથી આપણને tની કિંમત પણ કેવી મળશે? 0 મળશે. જો x
ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય તો એના પરથી આપણને ટી પણ શું થશે, ટેન્સ ટુ ઇન્ફિનિટી મળશે, એટલે કે લિમિટ બદલાતી નથી. તો અહીંયા આવશે સાદુરૂપ 0 થી ઇન્ફિનિટી, એક્સની બદલે આવશે t²/a, એટલે અહીંયા થશે t²/a એનો n પાવર, e−√ax ની બદલે આવી જશે t, એટલે અહીંયા થઈ જશે e−t, dxની જગ્યાએ આવી જશે 2t/a dt, 2t/a dt. તો જો અહીંયા a નો n પાવર અને એક a પાવર, એટલે ટોટલ કેટલા પાવર થશે, n+1. એને આપણે બહાર લઈ શકીએ, એટલે 1/an+1 એ બહાર આવી જશે. e−t, આ 2 પણ કોન્સ્ટન્ટ છે, અચળ છે, એટલે કે બહાર આવી જશે. તો હું અહીંયા 2 લઈ લઉં બહાર 0 થી ઇન્ફિનિટી પર. મારી પાસે અહીંયા આવશે e−t ઇન્ટુ ટીનો કંઈક પાવર. ચલો એ પાવર ગણી લઈએ કેટલા થશે, તો અહીંયા ટીનો 2n પાવર થશે અને અહીંયાથી 1 પાવર બીજો એક વધારાનો આવશે, એટલે કેટલા થશે 2n+1 પાવર થશે dt. હવે જો મારે એને n-1 સ્વરૂપે લખવું હોય તો એક સબટ્રેક્ટ કરવો પડશે ને એક એડ કરવો પડશે, એટલે આને આ રીતે લખી શકાય 2/an+1 ઇન્ટિગ્રેશન 0 to ઇન્ફિનિટી e−t ઇન્ટુ t2n+2 - 1 dt. એટલે આપણા માટે શું બની જશે, Γ2n+2. આની કિંમત થઈ જશે Γ2n+2 છેદમાં આવશે a નો n+1 પાવર. આ આપણી પાસે શું આવી ગયો, જવાબ. આગળ વધીએ. અહીંયા જોઈએ છે તો log x નો 5 પાવર આપેલો છે, ઇન્ટિગ્રેશન કરવાનું છે 0 થી 1 પર. તો આપણને અહીંયા તકલીફ કોણ આપે છે, log x આપે છે. તો log x ની બદલે આપણે કંઈક ધારવાનો પ્રયત્ન કરીએ. તો log x ની બદલે હું અહીંયા t ધારું છું. તો x ની કિંમત કેટલી થઈ જશે, તો x ની કિંમત થઈ જશે e−t. પણ જો મારે ગામા ફંક્શનનો કોન્સેપ્ટ ઉપયોગ કરવો હોય તો અહીંયા 0 થી ઇન્ફિનિટી e−t ઇન્ટુ t⁻n dt થાય. હવે જોઈએ ત્યાં e−t હોવું જોઈએ, એની બદલે આપણી પાસે મળે છે e−t. તો મારે અહીંયા શું ધારવું પડે, log x બરાબર t ની બદલે હું ધારીશ -t. તો અહીંયા x ની કિંમત થઈ જશે e−t. તો એના પરથી મને મળી જશે dx ની કિંમત, એટલે કે આનું વિકલન થાય e−t નું વિકલન થશે -e−t અને t નું dt. હવે જો x ની કિંમત આપણે 0 લઈએ તો log 0 ની કિંમત કેવી થશે, અવ્યાખ્યાયિત થશે, એટલે કે t ની કિંમત કેવી થશે, ઇન્ફિનિટી થશે. કેવી થશે, ઇન્ફિનિટી. જો x ની કિંમત હું 1 લઉં તો log 1 ની કિંમત કેટલી થઈ જશે, 0 થઈ જશે. એનો મતલબ કે t ની કિંમત કેવી થઈ જશે, 0. આના પરથી આને હું આ રીતે સાદુરૂપ આપી શકું છું. લોઅર લિમિટ તરીકે આવશે ઇન્ફિનિટી, અપર લિમિટ તરીકે આવશે 0, log x ની જગ્યાએ આવશે -t એની 5 dx ની જગ્યાએ આવી જશે મારી પાસે -e−t dt. એટલે અહીંયા જોઈ શકીએ આપણે તો થશે આ માઇનસ સાઇનને આપણે એબ્ઝોર્બ કરી લઈએ તો લિમિટ બદલાઈ જશે. તો લિમિટ થઈ જશે 0 થી ઇન્ફિનિટી -t નો 5 પાવર ઇન્ટુ e−t dt. હવે જો માઇનસનો 5 પાવર એ શું થશે, -1 થશે, એટલે એ પણ બહાર આવશે. એટલે આપણી પાસે થશે -0 થી ઇન્ફિનિટી e−t ઇન્ટુ t⁻. 5 એટલે કેટલા લખાય, 6 - 1 લખાય. એટલે હું અહીંયા ગામાનું સ્વરૂપ યુઝ કરી શકું, એટલે આ થશે -Γ6. પણ આપણે સૌ જાણીએ છીએ કે જો n એ નેચરલ નંબર હોય એટલે કે પ્રાકૃતિક સંખ્યા હોય તો Γn બરાબર શું થશે, n - 1 ફેક્ટોરિયલ થશે.
તો એનો મતલબ કે ગામા 6 બરાબર શું થશે? -5 ફેક્ટોરિયલ થાય તો એ થશે -120. તો આ રીતે આપણે આનો ઉકેલ મેળવી શકીએ છીએ. વધુ એક ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. x³ * log of 1/x⁴. 0 થી 1 માં આપણે એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે. તો ફરીથી અહીંયા આપણે ગામા ફંક્શનનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ. તો જો પહેલાં તો આ log 1 + x નો 4 પાવર છે એટલે એ પાવરને આપણે આગળ લાવી શકીએ. આગળ આવશે એટલે મલ્ટિપ્લિકેશનમાં આવશે, ગુણાકારમાં આવશે તો એને અચળ તરીકે આપણે બહાર પણ લાવી શકીએ. એટલે આ રીતે લખાય 0 થી 1 x³ log of 1/x dx. જો આપણને હવે તકલીફ ક્યાં પડે છે આવા સ્વરૂપમાં લખવા જતાં કે લોગવાળી ટર્મ આવવી જોઈએ નહીં. તો લોગવાળી ટર્મને હું શું ધારી લઉં છું? t. એટલે અહીંયા લઈશ log of 1/x બરાબર t. તો આના પરથી શું લખાય કે 1/x ની કિંમત કેટલી થશે? e⁻t જેટલી થાય. તો આના પરથી લખાય કે x ની કિંમત કેટલી થશે? તો e⁻t નો વ્યસ્ત એટલે કે e⁻t જેવી થશે. એટલે આપણને જે જોઈએ છે એ સ્વરૂપ મળવાનો પ્રયત્ન કરે છે. હવે આ કિંમતો પાછી આમાં મૂકતા પહેલાં આપણે dx શોધવા પડશે અને લિમિટમાં પણ જે પરિવર્તન આવે એ મેળવવું પડશે. તો x બરાબર e⁻t મળી ગયા તો આના પરથી dx મળી જાય. dx બરાબર થશે આનું વિકલન એટલે કે -e⁻t ઇન્ટુ dt. હવે જો એક્સની કિંમત આપણે લઈએ 0 તો એ સમયે ટીની કિંમત પણ કેટલી થઈ જશે? જો એક્સની કિંમત 0 મૂકીએ તો 1/0 એટલે ઇન્ફિનિટી થશે. તો log of ઇન્ફિનિટી આપણને અવેલેબલ નથી. તો અહીંયા ટી પણ શું થશે? ઇન્ફિનિટી તરફ જશે. અને જો એક્સની વેલ્યુ 1 હોય તો અહીંયા આવશે log 1/1. log 1/1 એટલે log 1. log 1 ની કિંમત થાય 0 એટલે કે ટીની કિંમત કેવી થઈ જશે? 0. તો આ બધી વસ્તુ અહીંયા ટીના સ્વરૂપમાં ફેરવતા શું થશે? 4 અચળ છે એટલે બહાર રહેશે. લોઅર લિમિટ 0ની બદલે આવી જશે ઇન્ફિનિટી અને અપર લિમિટ તરીકે આવી જશે 0. એક્સની બદલે આવશે e⁻t એટલે e⁻t એનો કેટલો પાવર થશે? 3 પાવર થશે ઇન્ટુ log of 1/x ની બદલે આવશે t. dx ની બદલે આવશે e⁻t dt માઇનસ સાઇન સાથે. સાદુરૂપ આપીએ તો આપણી પાસે શું થઈ જશે? તો 4 એમના એમ બહાર રહેશે. આ માઇનસ સાઇન બહાર આવશે ઇન્ફિનિટીથી 0. અહીંયા e⁻−3t છે અને બીજા -t એટલે થઈ જશે e⁻4t અને ટીનો કેટલો પાવર રહેશે? 1 પાવર રહેશે dt. પણ આ માઇનસ સાઇનને ઇન્ટિગ્રેશન સાથે આપી દઉં તો લિમિટ બદલાઈ જશે એટલે અહીંયા થઈ જશે 4 0 થી ઇન્ફિનિટી e⁻4t ઇન્ટુ t⁻1 dt. 1ને હું લખી શકું 2 - 1 એટલે આપણી પાસે આવશે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો જવાબ આવશે Γn/k⁻n. k શું છે? એક્સનો સહગુણક. અહીંયા એક્સની બદલે ટી છે તો ટીનો સહગુણક શું છે? -4 છે એટલે કેની જગ્યાએ કેટલા આવશે? -4 આવશે. તો અહીંયા થશે 4 ઇન્ટુ Γn. એનની બદલે આવશે 2 એટલે ઉપર આવશે Γ2. નીચે આવશે કેનો n પાવર. કેની બદલે -4 છે એનો n પાવર. n એટલે કેટલો પાવર થશે? 2 પાવર થશે. એટલે આપણી પાસે અહીંયા આવશે Γ2 એટલે 1 ફેક્ટોરિયલ 4 ઇન્ટુ 1/4નો સ્ક્વેર થશે 16 એટલે જવાબ થઈ જશે 1/4. તો આ રીતે તમે આવા ઇન્ટિગ્રેશનનો ઉકેલ મેળવી શકો છો ગામા ફંક્શનનો ઉપયોગ કરીને. આગળ વધીએ બીટા વિધેયના ખ્યાલ સાથે. તો બીટા વિધેય વિશે પણ અગાઉ આપણે વાત કરી ચૂક્યા છે. બીટા વિધેય
બે અચળો સાથે કામ કરે છે, એમ અને એન. જો બીટા ઓફ એમ એન મારે શોધવા હોય તો શું કરવાનું? એક્સનો m-1 પાવર 1 - એક્સનો n-1 પાવર એનું સંકલન કરવાનું 0 થી 1 પર, અને એ મને બીટા એમ એન તરીકે હું વ્યાખ્યાયિત કરી શકું છું. એનું આપણે ત્રિકોણમિતીય સ્વરૂપ પણ જોયું હતું. ત્રિકોણમિતીય સ્વરૂપમાં શું થઈ જાય છે કે એક્સની બદલે આવી જશે સાઇન એક્સ, 1 - એક્સની જગ્યાએ આવી જશે કોસ એક્સ, પાવરમાં વેરિએશન આવશે, m-1ની જગ્યાએ 2m-1, 2n-1, 0 થી π/2 × 2 આવી જશે. બીટા અને ગામા ફંક્શન વચ્ચેનો સંબંધ પણ આપણે વ્યાખ્યાયિત કરેલો હતો. બીટા એમ એન બરાબર શું થશે? ગામા એમ ગામા એન અપોન ગામા એમ પ્લસ એન. તો આ બીટા વિધેયના આ સ્વરૂપોનો ઉપયોગ કરીને વધુ ઉદાહરણો આપણે અહીંયા ગણવા જઈએ છીએ. પહેલું ઉદાહરણ લઈએ. આપણને શેની કિંમત મેળવવાની છે અહીંયા? બીટા ઓફ 3/2 અને 1/2. એટલે કે એમની જગ્યાએ શું આપેલા છે? 3/2. એનની જગ્યાએ શું આપેલા છે? 1/2. જો હું આ સ્વરૂપનો ઉપયોગ કરીશ ને તો મને જવાબ કેવો મળી જશે? સરળતાથી મળી જશે. તો આનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ તો બીટા એમ એન બરાબર શું થાય? તો બીટા એમ એન બરાબર થશે ગામા એમ ગામા એન અપોન ગામા એમ પ્લસ એન. તો આના પરથી આપણને મળે બીટા ઓફ 3/2 1/2, એટલે કે એમની જગ્યાએ આવશે 3/2, સો ગામા 3/2, એનની જગ્યાએ આવશે 1/2, સો ગામા 1/2, અને નીચે બંનેનો સરવાળો એટલે કે 3/2 પ્લસ 1/2. 3/2 પ્લસ 1/2 એટલે થશે 4/2, 4/2 એટલે 2 થઈ જશે, એટલે નીચે આવશે આપણી પાસે ગામા 2. ગામા 3/2 એટલે શું લખી શકાય? તો આપણે જાણીએ છીએ કે ગામા n પ્લસ 1ની જગ્યાએ આપણે મૂકી શકીએ છીએ કે n ગામા n. તો એવી જ રીતે અહીંયા ગામા 3/2 એટલે શું લખાશે? તો 3/2માંથી 1 જાય એટલે 1/2 ગામા 1/2, અને બાજુમાં મલ્ટિપ્લિકેશનમાં ગામા 1/2 તો છે જ આપણી પાસે. ગામા 1/2 એટલે લખાય રૂટ પાય, એટલે અહીંયા થઈ જશે 1/2 રૂટ પાય અને છેદમાં આવશે ગામા 2. ગામા 2 એટલે 1 ફેક્ટોરિયલ, કારણ કે આપણને ખબર છે કે ગામા એન બરાબર શું થાય? n-1 ફેક્ટોરિયલ. ક્યારે? જ્યારે n એ પ્રાકૃતિક સંખ્યા હોય ત્યારે. 2 પણ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે ગામા 2ની કિંમત થઈ જશે 1 ફેક્ટોરિયલ. 1 ફેક્ટોરિયલ એટલે થઈ જશે 1. તો આનું સાદુરૂપ થશે રૂટ પાય ઇન્ટુ રૂટ પાય, એટલે π/2. વધુ એક ઉદાહરણ લઈએ. બીટા ઓફ 4/3 અને 5/3ની કિંમત આપણે અહીંયા શોધવાની છે. તો કેવી રીતે મેળવીશું? ફરીથી એનો જ ઉપયોગ કરીએ. બીટા એમ એન બરાબર આપણે જોયું છે. શું થાય બીટા એમ એન? ગામા એન અપોન ગામા એમ પ્લસ એન. તો અહીંયા આપણી પાસે આવશે બીટા ઓફ 4/3 5/3, એટલે કે એમની જગ્યાએ 4/3 અને એનની જગ્યાએ 5/3 છે. તો થશે 4/3 ગામા 5/3 છેદમાં બંનેનો સરવાળો, એટલે કે 4/3 પ્લસ 5/3 થશે. એટલે આવશે ગામા 4/3 ગામા 5/3 છેદમાં આવશે ગામા એમ પ્લસ એન, એટલે કે 4 + 5 એટલે કે 9, 9/3 એટલે 3 થશે. તો નીચે આવશે ગામા 3. હવે ફરીથી આપણે આનો ઉપયોગ કરીશું કે n ગામા n એ કોની બદલે રિપ્લેસ કરી શકાય? તો કે ગામા n+1ની બદલે રિપ્લેસ કરી શકાય. તો અહીંયા 4/3 છે એ 1 કરતાં મોટા છે, એટલે કે 4/3ને આપણે શું લખી શકીએ? 1 + 1/3 લખી શકીએ. તો એનો મતલબ શું થઈ જશે કે 4/3 એટલે ગામા 1 + 1/3, અને 5/3 એટલે થશે 1 + 2/3. નીચે આવશે ગામા 3. હવે જો આ સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા એનની જગ્યાએ કેટલા છે? 1/3, અને આમાં એની જગ્યાએ છે 2/3, એટલે આ લખાશે 1/3 ગામા 1/3. અહીંયા થઈ જશે 2/3 ગામા 2/3. છેદમાં આવશે ગામા 3. ગામા 3 એટલે 2 ફેક્ટોરિયલ, કારણ કે 3 કેવી છે? પ્રાકૃતિક સંખ્યા છે. 3 પ્રાકૃતિક સંખ્યા છે એટલે ગામા 3ની જગ્યાએ આવશે 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ એટલે થશે 2, એટલે અહીંયા નીચે આવશે 2.
જો આ 2 અને આ 2 કેન્સલ કરી શકીએ એટલે આપણી પાસે 1/3 1/3 એટલે આવશે 1/9. અહીંયા આવશે ગામા 1/3 અને અહીંયા આવશે ગામા 2/3. હવે જો આ એક રિઝલ્ટ પણ આપણને ખબર છે કે ગામા n ઇન્ટુ ગામા 1 - n બરાબર શું લખાય તો કે π/sin nπ લખાય. તો જો આમાં nની બદલે હું 1/3 લઉં તો 1 - n શું થઈ જશે 2/3 થઈ જાય. એનો મતલબ કે ગામા 1/3 ઇન્ટુ ગામા 2/3 ને હું આ સ્વરૂપે વિચારી શકું છું કે જે nની કિંમત કેટલી છે 1/3 છે. બરાબર. તો એનો મતલબ કે મારે અહીંયા રિઝલ્ટમાં 1/9 ઉપર આવશે પાઈ, નીચે આવશે સાઇન, એની જગ્યાએ આવશે 1/3. સો 1/3 ઇન્ટુ પાઈ એટલે થઈ જશે π/3. સાઇન π/3 એટલે કેટલા થશે √3/2 થશે. એટલે છેદમાં આવશે √3 અને ઉપર આવશે 2 એટલે આપણી પાસે થઈ જશે 2π/9√3. આ શું આવશે બીટા 4/3 5/3નું મૂલ્ય આવશે. વધુ એક ઉદાહરણ લઈએ. જો અહીંયા આપણને આપેલું છે કે બીટા ઓફ n2 ઇક્વલ ટુ 1/30 છે. તો આપણે શેની કિંમત શોધવાની છે nની કિંમત શોધવાની. ફરીથી આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીએ તો અહીંયા શું આવશે બીટા ઓફ mn એટલે થશે ગામા m ગામા n અપોન ગામા m+n. તો બીટા n2 ઇક્વલ ટુ 1/30. આમાં mની જગ્યાએ n છે અને nની જગ્યાએ 2 છે. તો આના પરથી શું લખી શકાય ગામા n ગામા 2 છેદમાં આવશે ગામા n+2 1/30. તો આના પરથી લખાય ગામા n ગામા 2 એટલે 1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ એટલે 1 તે લખવાની જરૂર નથી. હવે અહીંયા ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ કે ગામા n+1 ઇક્વલ ટુ શું થાય n ઇન્ટુ ગામા n. તો ગામા n+2 બરાબર શું થાય કે n+1 ઇન્ટુ ગામા n+1. પણ એ ગામા n+1 ને ફરીથી લખી શકીએ n ગામા n ઇક્વલ ટુ થશે 1/30. તો જોઈએ અહીંયાથી ગામા n કેન્સલ કરી શકાય. તો અહીંયા આવશે 1/n ઇન્ટુ n+1 ઇઝ ઇક્વલ ટુ 1/30. તો આના પરથી લખાય n ઇન્ટુ n+1 ઇઝ ઇક્વલ ટુ 30. સાદુરૂપ આપી આને તો લખી શકાય n² + n - 30 ઇક્વલ ટુ 0. શ્રીધરાચાર્ય ફોર્મ્યુલાનો ઉપયોગ કરો કે પછી અવયવ પાડીને પણ તમે આનો ઉકેલ મેળવી શકો છો. n5 n6 કારણ કે 6 × 5 = 30 થાય અને બંનેનો ડિફરન્સ 1 આવે. મધ્યમ પદની નિશાની આપણે મોટાને આપીશું. અંતિમ પદ માઇનસ છે એટલે આ બંને અલગ રાખીશું. અહીં આવી જશે 0. તો આના પરથી મળી જશે nની કિંમત 5 અથવા nની કિંમત આવશે -6. જેમાંથી આપણે 5ને વિચારી શકીએ છીએ કે ગામા ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણે nની કિંમત કઈ લઈશું 5 લઈશું. તો n ઇક્વલ ટુ 5 ઇઝ ધ. વધુ એક ઉદાહરણ સાથે આગળ વધીશું. આપણે અહીંયા x ઇન્ટુ 1 - √x નો ક્યુબ કે જેનું સંકલન કરવાનું છે 0 થી 1 પર. તકલીફવાળો ભાગ કયો દેખાય છે મને એવું લાગે છે તો √x. તો હું અહીંયા √xને બદલે શું ટ્રાય કરું છું t ટ્રાય કરું છું. તો આના પરથી મને શું મળશે કે xની કિંમત મળી જશે t². તો એના પરથી મારે dxને પણ રિપ્લેસ કરવા પડે. તો અહીંયા આવશે 2t dt. હવે જો x ચલને આપણે t ચલમાં ફેરવીએ છીએ તો લિમિટ પણ બદલવી પડશે. લિમિટ બદલવા માટે આપણે શું કરીશું x ઇક્વલ ટુ 0 હોય તો જોઈ શકીએ છીએ કે tની કિંમત પણ કેવી થશે 0 થશે. અને જો xની કિંમત 1 લઈએ તે વખતે tની કિંમત પણ કેટલી થશે 1 થશે. આ બધી વસ્તુ આની અંદર મૂકી દઈએ તો સાદુરૂપ થશે 0ની બદલે લિમિટ 0, 1ની બદલે લિમિટ 1. સો 0 to 1 એમના એમ રહેશે.
એક્સની બદલે આવશે ટી સ્ક્વેર, એટલે અહીંયા આવી જશે ટી સ્ક્વેર. અહીંયા થશે 1 માઇનસ રૂટ એક્સ એટલે કેટલા થશે તો કે ટી, અને એનો કેટલો પાવર આવશે 3 પાવર આવશે. અને ડીએક્સની જગ્યાએ રિપ્લેસમેન્ટ તરીકે આવશે 2t dt. 2 કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જશે, તો આને લખી શકાય 2 બાર 0 to 1. જો ટીનો 2 પાવર અને 1 પાવર વધારે એટલે ટોટલ કેટલા પાવર થશે 3 પાવર થશે, એટલે ટીનો 3 પાવર. અને અહીંયા આવશે 1 માઇનસ ટીનો 3 પાવર dt. આપણને બીટા mnનું સૂત્ર ખબર છે. બીટા mn બરાબર શું થશે, ઇન્ટિગ્રેશન 0 to 1 એક્સનો m-1 પાવર ઇન્ટુ 1 માઇનસ એક્સનો n-1 પાવર થશે. તો અહીંયા જો m-1 તરીકે પણ 3 આવે છે, n-1 તરીકે પણ 3 આવે છે. તો m અને nની કિંમત કેવી થશે 4 થશે અને 4 થશે. તો એનો મતલબ કે આના બરાબર શું લખી શકાય 2 ઇન્ટુ બીટા ઓફ 4 4. જો હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો ફરીથી બીટા ગામા વચ્ચેની આપણને સંબંધ ખબર છે, તો એના ઉપરથી લખી શકીએ 2 ઇન્ટુ ગામા 4 છેદમાં ગામા ઓફ 4 પ્લસ 4, એટલે ઉપર આવી જશે 2 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ છેદમાં 4 4 8, એટલે ગામા 8 એટલે કેટલા થશે 7 ફેક્ટોરિયલ થશે, એટલે અહીંયા આવી જશે 7 ફેક્ટોરિયલ. આનું તમે સાદુરૂપ આપી શકો છો. વધુ એક ઉદાહરણ સાથે આગળ વધીએ. અહીંયા આપણે બે સંકલિતોના ગુણાકારની કિંમત શોધવાની છે, જેમાં પહેલું સંકલિત છે એક્સ સ્ક્વેર અપોન રૂટ ઓફ 1 માઇનસ એક્સ રેઝ ટુ 4 કે જેનું સંકલન કરવાનું છે 0 થી 1 માં. એવી જ રીતે બીજું સંકલિત છે કે જેમાં અંશમાં કંઈ નથી આપેલું પણ છેદ બંનેનો કેવો છે સમાન છે. હવે જો આ કિસ્સામાં એક્સ રેઝ ટુ 4 છે એની બદલે હું શું ધારું છું ટી ધારું છું. તો આના પરથી મને શું મળશે એક્સનો સ્ક્વેર બરાબર ટીનો 1/2 પાવર પણ મળી શકે, કારણ કે મારે અહીંયા એક્સ સ્ક્વેર મૂકવાના થાય છે એટલા માટે હું એ સ્વરૂપ વિચારી રહ્યો છું. બીજું 4x³ dx બરાબર શું વિચારી શકું dt, કારણ કે મારે dxની કિંમત પણ મૂકવી પડશે. તો dx બરાબર શું થઈ જશે dtના છેદમાં 4x³, પણ અહીંયા એક્સની બદલે મારે શું મૂકી દેવું છે ટી મૂકી દેવું છે. તો dx ઇઝ ઇક્વલ ટુ dt છેદમાં આવશે 4 તો એમના એમ રહેશે. x² બરાબર t⁻1/2 હોય તો x બરાબર થઈ જશે t⁻1/4 પાવર. તો આમાં એક્સની બદલે t⁻1/4 પાવર મૂકો અને એનો ક્યુબ લો એટલે કે ઘન લો, તો 1/4 પાવર છે અને એનો પાછો ક્યુબ છે એટલે પાવર મલ્ટીપ્લાય થશે એટલે અહીંયા થશે t⁻3/4. ફરીથી આપણે લિમિટ જોઈશું કે જો એક્સની કિંમત આપણે 0 લઈએ તો એ સમયે ટીની કિંમત પણ કેટલી થાય છે 0 થાય છે. એક્સની કિંમત આપણે 1 લઈએ તો એ વખતે ટીની કિંમત પણ કેટલી થશે 1 થશે, એટલે કે લિમિટમાં કોઈ ફેરફાર આવતો નથી. બધી કિંમતો ક્યાં મૂકી દઈએ ઉપર. તો આપણી પાસે આ જે છે એ ટીના સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરીએ. 0 થી 1માં 0 થી 1 જ રહેશે, એમાં કોઈ ફેરફાર આવશે નહીં. x² જગ્યાએ આવશે ટીનો 1/2 પાવર છેદમાં રૂટ ઓફ 1 માઇનસ એક્સ રેઝ ટુ 4. એક્સ રેઝ ટુ 4 એટલે ટી થાય એટલે આ થશે 1 માઇનસ ટી અને એને બ્રેકેટનો કેટલો પાવર આવશે 1/2, પણ એને આપણે અંશમાં લઈ આવીએ તો કેટલા થઈ જશે 1 માઇનસ ટીનો -1/2 પાવર થઈ જશે. dxની જગ્યાએ આપણી પાસે આવશે dt છેદમાં 4 ઇન્ટુ 3⁻1/4 એટલે dt છેદમાં 4 ઇન્ટુ t⁻3/4. એની સાથે ગુણાકારમાં બીજું પદ આવશે. ગુણાકારમાં 0 to 1 એમના એમ dxની જગ્યાએ આવી જશે dt અપોન 4 ઇન્ટુ t⁻3/4 અને અહીંયા આવશે 1 માઇનસ ટીનો -1/2 પાવર. હવે જો ટીનો પાવર ભેગા કરી શકીએ, અહીંયા 1/2 પાવર છે અને અહીંયા
3/4 પાવર છે એટલે સબટ્રેક્શન આવશે, બાદબાકી થશે. તો 1/2 માઇનસ 3/4 એટલે કે 2/4 માઇનસ 3/4 થશે. 2 માઇનસ 3 એટલે -1 થશે. એટલે અહીંયા ટીનો પાવર થઈ જશે -1/4 અને 1 માઇનસ ટીનો પાવર થશે -1/2. 1/4 છે એ બહાર આવતા રહેશે. અહીંયાથી પણ 1/4 બહાર આવશે એટલે હું અહીંયા 1/16 બહાર લખી શકું છું કારણ કે બંને ગુણાકારમાં છે. અહીંયા આવશે dt ઇન્ટુ ઇન્ટિગ્રેશન 0 to 1. અહીંયા તો ટીનો સીધો -3/4 પાવર જ થશે ઇન્ટુ 1 માઇનસ ટીનો -1/2 પાવર થશે dt. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ બીટા ફંક્શનના સ્વરૂપમાં પણ છે અને આ પણ બીટા ફંક્શનના સ્વરૂપમાં છે. બીટા ફંક્શનનું સ્વરૂપ શું છે? તો કે બીટા mn બરાબર શું થાય? જો હું ટીના સ્વરૂપમાં લખું તો 0 to 1 ટીનો m-1 પાવર ઇન્ટુ 1 માઇનસ ટીનો n-1 પાવર dt. એટલે આ જ રીતનું થયું. તો અહીંયા mની બદલે છે મારી પાસે m-1ની બદલે છે મારી પાસે -1/4, n-1ની બદલે મારી પાસે છે -1/2. તો મારે શું કરવું પડે? આ જે m-1 અને n-1 આપેલા છે એમાં એક એક ઉમેરવા પડશે. એટલે -1/4ની અંદર 1 એડ કરો તો આપણી પાસે આવશે 3/4 અને -1/2ની અંદર 1 એડ કરો તો અહીંયા આવશે 1/2. એ જ રીતે બીટા આની અંદર આપણે 1 એડ કરીએ એટલે આવશે 1/4 અને -1/2ની અંદર એડ કરીએ એટલે આપણી પાસે આવશે 1/2. ફરીથી આપણી પાસે આ સ્વરૂપ આવ્યું. ફરીથી આપણે આની અંદર ગામા ફંક્શનનો ઉપયોગ કરી શકીએ. તો આ લખાશે 1/16 ગામા 3/4 ઇન્ટુ ગામા 1/2 અપોન ગામા 3/4 પ્લસ 1/2. એવી જ રીતે આનું થશે ગામા 1/4 ઇન્ટુ ગામા 1/2 છેદમાં ગામા 1/4 પ્લસ 1/2. હવે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો 3/4 પ્લસ 1/2 એટલે 2/4 થશે એટલે 3/2 એટલે 5/4 થઈ જશે. એટલે આ થઈ જશે 1/16. નીચે આવશે ગામા 5/4 અને આની નીચે આવશે 1/4 છે એટલે અહીંયા 4 LCM લેવા માટે 2 વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરીશું એટલે 2 + 1 એટલે 3 થઈ જશે. એટલે ગામા 3/4. અહીંયા આપણી પાસે છે ગામા 3/4 ગામા 1/2. અહીંયા આવશે ગામા 1/4 ગામા 1/2. તો જો આ ગામા 3/4 અને ગામા 3/4 કેવા થઈ જશે? કટ થઈ જશે. તો આપણી પાસે વધશે 1/16. ગામા 1/2 એટલે કેટલા થાય? √π. એટલે √π 1 ટાઈમ, √π 2 ટાઈમ મલ્ટીપ્લાય છે, ગુણાકાર છે એટલે √π ઇન્ટુ √π થશે √πનો સ્ક્વેર એટલે કે પાઈ થશે. પાઈ ગુણ્યા 1 કેટલા થશે? પાઈ. એટલે આગળ આવી જશે π/16. આ જતા રહ્યા 1/2 1/2 વાળા પદો લઈ લીધા. ગામા 1/4 ઉપર રહેશે અને નીચે આવશે ગામા 5/4. ગામા 5/4 એટલે શું લખાય? તો કે 1/4 ગામા 1/4 લખી શકાય. કેમ? કારણ કે ગામા n + 1 બરાબર શું થાય? n ગામા n. એ સૂત્રનો પણ ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ. એટલે આ ગામા 1/4 ગામા 1/4 કટ થઈ જશે અને 4 4 = 16. એટલે અહીંયા આપણી પાસે આવશે π/4 જે શું થઈ જશે? જવાબ. વધુ એક એક્ઝામ્પલ લઈએ. આપણે અહીંયા જો સાબિત કરવાનું છે કે 10નો n પાવર એનું 0 થી π/2 પર આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો એનો જવાબ શું આવે? π/2 ઇન્ટુ sec of n π/2 જેટલું થાય. તો શરૂઆત કરીએ 0 થી π/2 10નો n પાવર dx. 10ની બદલે શું લખી શકાય? તો કે સાઇનનો n પાવર ડિવાઈડ બાય કોસનો n પાવર x લખી શકાય. એનું સંકલન 0 થી π/2 પર. તો અહીંયા થઈ જશે સાઇનનો n પાવર x કોસનો -n પાવર x
સંકલન એનું 0 થી π/2 પર. બીટા mnનું સૂત્ર શું હતું? તો કે બીટા mn એટલે હતા 2 × ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin 2m - 1 થીટા cos 2n - 1 થીટા d થીટા. તો અહીંયા 2m - 1ની જગ્યાએ શું આપેલા છે? n આપેલા છે. એટલે કે 2m - 1ની જગ્યાએ n આપેલા છે. તો mની વેલ્યુ કેટલી થઈ જશે? n + 1/2 થઈ જશે. અને 2n - 1ની જગ્યાએ આપેલા છે -n. તો આ nની કિંમત કેટલી થઈ જશે? -n + 1/2 થઈ જશે. એટલે કે આના બરાબર આપણે લખી શકીએ, જો 2 મલ્ટિપ્લિકેશનમાં નથી અહીંયા તો મલ્ટીપ્લાય ડિવાઈડ કરીશું. એટલે આપણી પાસે આવશે 1/2 બીટા. mની જગ્યાએ આપણી પાસે આવશે n + 1/2 અને nની જગ્યાએ આપણી પાસે આવશે -n + 1/2. ફરીથી બીટા ગામાનો સંબંધ આપણે ઉપયોગ કરી શકીએ અહીંયા. એટલે આપણી પાસે થશે 1/2 આ થશે ગામા n + 1/2 ગામા -n + 1/2 છેદમાં આવશે બંનેનો સરવાળો. એટલે કે ગામા n + 1 -n + 1/2. એટલે જો n અને n કટ થઈ જશે, 1 + 1 એટલે 2 થશે, 2 / 2 1 થશે અને નીચે આવશે ગામા 1. ગામા 1ની કિંમત કેટલી થાય? તો કે 1. એટલે થઈ જશે 1/2 ગામા n + 1/2 ઇન્ટુ ગામા 1 - n + 1/2 થઈ જશે. જો આનું સાદુરૂપ આપશું એટલે એ જ થશે. 2 × 1 = 2 -n -1 એટલે કે 1 પ્લસ રહેશે અને n માઇનસ રહેશે. ફરીથી આ સૂત્ર થઈ ગયું. ગામા n ઇન્ટુ ગામા 1 - n એટલે કેટલા લખાય? તો કે π/sin nπ લખાય. તો અહીંયા આપણી પાસે આવી જશે 1/2 ઇન્ટુ પાઈ છેદમાં nની જગ્યાએ શું છે? n + 1/2. તો અહીંયા થઈ જશે sin n + 1/2 પાઈ. એટલે લખાય 1/2 ઇન્ટુ π/sin nπ/2 પ્લસ π/2. sin π/2 પ્લસ થીટા એટલે કેટલા થઈ જશે? cos થીટા. એટલે અહીંયા આવી જશે 1/2 ઇન્ટુ પાઈ છેદમાં cos nπ/2. આ cos nπ/2 ને આપણે ઉપર લઈ આવીએ તે શું બની જશે? sec nπ/2 બની જશે. જે આપણો શું થઈ જાય? જોઈતો જવાબ છે. તો આ રીતે આપણે બીટા ફંક્શન ગામા ફંક્શનનો ઉપયોગ કરીને આવા અલગ અલગ પ્રકારના સંકલિતોનો પણ જવાબ મેળવી શકીએ છીએ. બીટા mnનું આપણે અનુચિત સંકલિત સ્વરૂપ પણ જોયું હતું, જેમાં આપણે બીટા mn બરાબર શું લખીએ છીએ? 0 થી ઇન્ફિનિટી x⁻m - 1 upon 1 + x⁻m + n લખીએ છીએ. હવે જો આનો ઉપયોગ કરીને જો આપણે આ મેળવવું હોય તો મેળવી શકીએ કે નહીં એ આપણે જોવું પડે. તો આના બરાબર આપણે શું લખીએ? તો અહીંયા જો x⁸ × 1 - x⁻6 આપેલા છે અને છેદમાં આપેલું છે 1 + x⁻²4. તો જો અહીંયા નીચે 1 + x છે, અહીંયા નીચે 1 + x છે, પણ ઉપર માત્ર xનો પાવર જોઈએ છે, જે અહીંયા આપણને આપેલું નથી. તો ચલો આપણે આને પહેલાં સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. આને આ રીતે લખી શકાય x⁸ - x⁻, પાવરનો સરવાળો થશે કારણ કે આધાર સરખા છે એટલે અહીંયા થશે 14. નીચે આવશે 1 + x⁻² dx. હજો બંને સંકલિતોને તમે છૂટા પાડી શકો છો આ રીતે. તો 0 થી ઇન્ફિનિટી પહેલાંમાં આવશે x⁸ છેદમાં 1 + x⁻² dx પ્લસ 0 થી ઇન્ફિનિટી x⁻² upon 1 + x⁻². x⁻14 સાથે જે માઇનસ હતા એને હું અહીંયા કોન્સ્ટન્ટ છે એટલે બહાર લાવી શકું છું. એટલે અહીંયા પ્લસની બદલે મારી પાસે આવી જશે માઇનસ.
તો હવે જોઈ શકો છો કે જો મારે આને આ સ્વરૂપમાં લખવું હોય તો કે m-1 લખવું પડે. તો આ 8ને હું શું લખી શકું? x⁻9 - 1. નીચે 1 પ્લસ એક્સનો m પ્લસ n. તો m તરીકે મારી પાસે શું આવે છે? 9. તો અહીંયા 24ને મારે 9ના સ્વરૂપમાં લખવા પડશે. તો અહીંયા હું લખીશ 9 પ્લસ 15 dx માઇનસ. એ જ રીતે મારી પાસે અહીંયા આવશે એક્સનો 15 - 1 પાવર. તો નીચે મારે 24માંથી 15 અલગ કાઢવા પડશે. એટલે 1 પ્લસ એક્સનો 15 પ્લસ 9 પાવર આવશે dx. તો જો આને હું કઈ રીતે લખી શકું? તો અહીંયા m તરીકે આવે છે 9 અને n તરીકે આવે છે 15. એટલે આ લખાય બીટા m તરીકે 9, n તરીકે 15. આમાં m તરીકે 15 આવે છે અને n તરીકે 9 આવે છે. એટલે અહીંયા લખાશે માઇનસ બીટા 15 9. પણ આપણને ખબર છે કે બીટા mn કહો કે બીટા nm કહો બંને કેવા છે? સમાન છે. એટલે કે આ બંનેની કિંમત કેવી હશે? સરખી હશે. તો બંને સરખી કિંમતોની બાદબાકી કરીએ તો જવાબ શું આવે? 0. તેનો મતલબ કે આ સંકલિતનું મૂલ્ય કેટલું થશે? 0 થશે. હજુ એક ઉદાહરણ લઈએ. અહીંયા આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે sin² θ × 1 પ્લસ cos θનો 4 પાવર એટલે કે 4 ઘાત. એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે થીટાની સાપેક્ષ. લિમિટ આપેલી છે 0 થી 2π. બરાબર. હવે જો હું આને આ રીતે લખી શકું 0 થી 2π. sin² θની બદલે મારી પાસે આવે sin θ એટલે 2 sin θ/2 cos θ/2 એટલે 2 sin θ/2 cos θ/2 લખી શકીએ. અને એનો વર્ગ 1 પ્લસ cos θ એટલે શું લખાય? તો કે 2 cos² θ/2 એનો 4 પાવર dθ લખી શકાય. જો હું આને સાદુરૂપ આપું તો મારી પાસે શું બનશે? તો 2નો 2 પાવર અને 2નો 4 પાવર એટલે કે 2નો 6 પાવર. એ મારી પાસે શું આવી જશે? કોન્સ્ટન્ટ તરીકે બહાર આવી જશે. 0 થી 2π sin² θ/2 અને cos² પણ આવશે ને 4 દુને 8 પાવર પણ થશે. એટલે cosનો ટોટલ કેટલો પાવર થશે? 10 પાવર થશે. dθ. તો અહીંયા પહેલાં આપણે શું કરીશું? θ/2 એ આપણને નડતર રૂપ દેખાયેલી છે. તો આપણે એને બરાબર શું ધારી લઈશું? t ધારી લઈશું. તો આના પરથી θ બરાબર કેટલા થઈ જાય? 2t. લોઅર લિમિટ કેટલી છે? 0. એટલે કે θ બરાબર 0 છે. તેનો મતલબ કે t બરાબર પણ શું થઈ જશે? 0. અને જો θ બરાબર 2π છે તો t બરાબર પણ શું થઈ જશે? 2π/2 એટલે કે પાઈ થઈ જશે. આના પરથી dθ મળે. dθ પરથી શું બની જશે? 2 કોન્સ્ટન્ટ tનું dt થઈ જશે. તો આ બધી કિંમતો ક્યાં મૂકી દઈએ આપણે? આની અંદર. તો આપણી પાસે આવશે તો 2⁶ તમારી પાસે હતા. 0 થી 2π sin² θ/2 એટલે થઈ જશે t. cosનો 10 પાવર θ/2 એટલે તમારી પાસે થઈ જશે t. dθની જગ્યાએ આવશે 2 dt એટલે અહીંયા આવશે 2 dt. લોઅર લિમિટ 0 થી π થઈ જશે. એટલે અહીંયા આપણી પાસે 2πની જગ્યાએ શું આવશે? માત્ર π આવશે. હવે જો 2નો 6 પાવર અને 2 એટલે 2⁷ પાવર થઈ ગયા. જો બીટાનું સૂત્ર આપણે લગાડવું હોય તો લિમિટ ક્યાંથી ક્યાં આવી જોઈએ? 0 થી π/2 આવી જોઈએ. પણ લિમિટ આપણને કઈ આપેલી છે? 0 થી π આપેલી છે. તો 0 થી π ને 0 થી π/2માં કન્વર્ટ કરવી હોય તો આપણે આ પરિણામનો ઉપયોગ કરી શકીએ કે જો f(2a - x) બરાબર fx હોય એટલે કે 2a - x માંથી જો x બાદ કરીને વિધેયનું મૂલ્ય શોધીએ તો વિધેય એનું એ જ મળતું હોય તો એ કિસ્સામાં ઇન્ટિગ્રેશન 0 થી લઈને 2a fx dx થઈ જશે 0 થી a નું ઇન્ટિગ્રેશન ગુણાકારમાં b.
તો જો અહીંયા 2a ની જગ્યાએ આપણી પાસે શું છે? પાઈ છે. તો આ થઈ જશે 2 ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ 10 પાવર ટી ડીટી. એટલે આપણી પાસે આવશે 2⁸. અને હવે આપણે આને બીટા mnના સૂત્ર સાથે સરખાવીએ તો બીટા mnનું સૂત્ર શું હતું? 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 સાઇન રેઝ ટુ 2m - 1 થીટા cos રેઝ ટુ 2n - 1 થીટા ડી થીટા. તો અહીંયા જો 2 ઇન્ટુ સમથિંગ તો છે જ આપણી પાસે, એટલે હું અહીંયા 8 પાવરની બદલે કેટલો રહેવા દઈશ? 7 પાવર જ રહેવા દઉં. બરાબર. 2m - 1ની જગ્યાએ આપણી પાસે આવે છે 2 અને 2n - 1ની જગ્યાએ આપણી પાસે આવે છે 10. તો આના પરથી mની કિંમત મળશે 2 + 1 એટલે કે 3/2 અને આના પરથી nની કિંમત મળશે આપણને 11/2. તો એના પરથી આપણને બીટા mnનું સૂત્ર અહીંયા એપ્લાય કરી શકીએ. તો આ થઈ જશે બીટા ઓફ 3/2 11/2 એટલે 2�7. ફરીથી બીટા અને ગામા ફંક્શન વચ્ચેનું સંબંધ આપણે ઉપયોગમાં લઈશું. તો આ થશે ગામા 3/2 ગામા 11/2 છેદમાં ગામા 14/2. 2�7. 14/2 એટલે થશે 7. 7 એટલે થઈ જશે 6 ફેક્ટોરિયલ. એટલે હું 6 ફેક્ટોરિયલ અહીંયા અલગથી લખી દઉં છું. ગામા 3/2 એટલે થશે 1/2 ગામા 1/2. આપણે પરિણામનો ઉપયોગ કરી શકીએ ને કે ગામા n + 1 = n ગામા n. એવી રીતે અહીંયા ફરીથી વારંવાર ઉપયોગ કરવો પડશે. તો 9/2 ગામા 9/2 થશે. ગામા 9/2 એટલે ફરીથી શું લખી શકાય? 7/2 ઇન્ટુ ગામા 7/2. 7/2 ગામા એટલે શું લખી શકાય? 5/2 ઇન્ટુ ગામા 5/2. 3/2 ઇન્ટુ ગામા 3/2 એન્ડ 1/2 ઇન્ટુ ગામા 1/2. એટલે આ રીતે આપણે એને સાદુરૂપ આપી શકીએ છીએ. એટલે આનું જ્યારે તમે ફાઇનલ સાદુરૂપ આપો એટલે ગામા 1/2 એટલે થઈ જશે √π. આ √π થઈ જશે એટલે √π કેટલા થઈ જશે? પાઈ થઈ જશે. અને 1/2 1/2 1/2 1/2 1/2 1/2 1 2 3 4 5 અને 6 એટલે 6 પાવર કેન્સલ થઈ જશે. એટલે આ પર આવશે 2, નીચે આવશે 6 ફેક્ટોરિયલ એટલે લખાય 6 × 5 × 4 × 3 × 2 × 1 અને ઉપર રહેશે આપણી પાસે 9 × 7 × 5 × 3. સાદુરૂપ આપીએ તો 9 × 2 = 18, 6 × 3 = 18. અહીંયા આપણી પાસે વધશે 7, 5 5 કટ થઈ જશે. 7 × 3 = 21 વધશે. અહીંયા આવશે પાઈ, ડિનોમિનેટરમાં આવશે 8. તો આ રીતે તમે ઇન્ટિગ્રલનો આન્સર શોધી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અનુચિત સંકલિત, ગામા વિધેય અને બીટા વિધેય આના વધારાના એક્ઝામ્પલ્સ જોયા અને એના ઉપયોગ કરીને અનુચિત સંકલિતોનો ઉકેલ કેવી રીતે મેળવવો એ પણ આપણે જોયું. આવતા લેક્ચરમાં હવે આપણે સંકલિતના ઉપયોગો જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.